જલિયાન કોચિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટીવાયના એટલે કે કોલેજના વિદ્યાર્થીઓ, ત્રીજા વર્ષના કોમર્સના વિદ્યાર્થીઓને હેલ્પફુલ થઈ શકે તેમજ સબ ઓડિટર, સબ એકાઉન્ટન્ટના મેન્સની એક્ઝામમાં પૂછાતા એવા મોસ્ટ એમપી પ્રક્રિયાના હિસાબો 3નો દાખલા નંબર આપણે 8 સોલ્વ કરીશું વિદ્યાર્થી મિત્રો. દાખલાની રકમ એમ છે. કોહિનૂર કંપનીની માહિતી નીચે પ્રમાણે છે. પૂર્ણ એકમોનું પત્રક, ભણતર દર્શાવતું પત્રક, ફીફો પદ્ધતિનો ઉપયોગ કરીને વિદ્યાર્થી મિત્રો, ફીફો પદ્ધતિ એટલે પહેલું આવે તે પહેલું જાય ઉપયોગ કરીને બીજી પ્રક્રિયા ખાતે લઈ ગયાનું આખા શ્લોકનું મૂલ્યાંકન કરો. શરૂનો શ્લોક આપેલો છે, જેની પૂર્ણતાની કક્ષા આપેલી છે. પ્રક્રિયામાં દાખલ કરેલા એકમો આપેલા છે. ચાલુ કામ એટલે અર્ધ તૈયાર માલ આપેલો છે, જેની પૂર્ણતાની કક્ષા આપેલી છે. 20,000 એકમો બીજી પ્રક્રિયા ખાતે લઈ ગયો, જેના માલસામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચા આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, રકમ ખાસ નોટ ડાઉન કરી નાખજો. મિત્રો, આપણે દાખલાની શરૂઆત કરશું. ટાઇટલ આપી દઈશું પૂર્ણ એકમોનું પત્રક, વિગત, એકમ, માલસામાન, મજૂરી, પરોક્ષ ખર્ચા, ત્રણેયમાં ટકા એકમ કરી નાખશું. વિદ્યાર્થી મિત્રો, જ્યારે ફીફો પદ્ધતિ હોય ત્યારે શરૂ સ્ટોક બતાવવાનો ને સરેરાશ પડતરની પદ્ધતિમાં પૂર્ણ એકમોની ગણતરીમાં શરૂ સ્ટોક નહીં બતાવવાનું. એટલે શરૂ સ્ટોક કેટલા એકમો હતા? આપણે 5,000 એકમો હતા, જેની કક્ષા આપેલ હતી 100, 60 અને 60. તો જે ટકાવારી આપેલ હોય એને 100માંથી માઇનસ કરવાનું. શરૂ સ્ટોક 5,000, માલસામાનમાં 100માંથી 100 જાય એટલે 0, મજૂરીમાં 100માંથી 60 જાય એટલે 40 અને પરોક્ષ ખર્ચામાં 100માંથી 60 જાય એટલે 40. એટલે 5,000ના 40% 2,000 અને 5,000ના 40% 2,000. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, દાખલામાં ચાલુ કામ આપેલું છે, જેની પૂર્ણતાની કક્ષા 100%, 50% અને 50%. તો આપણે લખી નાખશું ચાલુ કામ 5,000 એકમો, 100%, 50% અને 50%, એટલે 5,000, 2,500 ને 2,500. હવે વિદ્યાર્થી મિત્રો, દાખલામાં આપણાને તૈયાર માલ રેડી આપેલો છે. અન્ય પ્રક્રિયા ખાતે લઈ ગયેલા એકમો આપેલા છે 20,000 એકમો બીજી પ્રક્રિયા ખાતે લઈ જવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે સરેરાશ પડતર પદ્ધતિ હોય ત્યારે પૂર્ણ એકમોની ગણતરીમાં શરૂ સ્ટોક ના દર્શાવાય અને બીજી પ્રક્રિયા ખાતે જેટલા એકમો લઈ જાય ને એને તૈયાર માલ કહેવાય. પરંતુ જ્યારે ફીફો પદ્ધતિ હોય ને ત્યારે વિદ્યાર્થી મિત્રો, શરૂ સ્ટોક પૂર્ણ એકમોની ગણતરીમાં બતાવવાનું અને તૈયાર માલ કેટલો લેવાનો એ ખાસ નોટ ડાઉન કરજો. દાખલ કરેલા એકમોમાંથી શરૂ સ્ટોક માઇનસ કરવાનું. દાખલ કરેલા એકમો 20,000 હતા, એમાંથી શરૂ સ્ટોક 5,000 જાય એટલે તમારે તૈયાર માલ મળી જશે 15,000. એની પૂર્ણતાની કક્ષા આપેલી હોય જ નહીં, એટલે દરેકમાં 100% લઈ લેવાનું, એટલે 15,000 આવી જશે. હવે આપણે સરવાળો કરશું તો માલસામાનના એકમો 20,000, મજૂરીના 19,500 અને પરોક્ષ ખર્ચાના 19,500. મિત્રો, આપણે પડતરનું પત્રક બનાવીશું. તમે જોઈ શકો છો વિગત, ખર્ચાઓ, પૂર્ણ એકમો ને એકમ દીઠ પડતર. હવે સૌથી પહેલો માલસામાન તો તમે વાંચશો ને તો આપેલ છે 20,000 એકમો બીજી પ્રક્રિયા ખાતે દાખલ કરવામાં આવ્યા. માલસામાન 2,40,000 આપેલ હતું, તો મેં લખી નાખ્યું છે માલસામાન 2,40,000. હવે મજૂરી તમને દાખલામાં આપેલ છે 1,46,250 અને પરોક્ષ ખર્ચા 68,250. તો એ લખી નાખવાના અને ઉપરથી એકમો લઈ લેવાના. માલસામાનના 20,000, મજૂરીના 19,500 અને પરોક્ષ ખર્ચાના 19,500. એમનો ભાગાકાર કરશો ને તો એકમ દીઠ પડતર માલસામાનની 12 મળશે, મજૂરીની 7.5 અને પરોક્ષ ખર્ચાની 7.5. એટલે કુલ ટોટલ કરશો તો પડતરના પત્રકના કુલ ખર્ચા મળશે, એકમ દીઠ પડતર મળશે 23 રૂપિયા અને કુલ ખર્ચા મળશે 4,54,500. વિદ્યાર્થી મિત્રો, ખાસ નોટ ડાઉન કરી લેજો અને તમને દાખલામાં સરળતા રહે એના માટે તમે સમજી લેજો. હવે એના પછીનું આપણે પત્રક બનાવીશું વિદ્યાર્થી મિત્રો. પછીનું મૂલ્યાંકન પત્રક બનાવવાનું. તો કઈ રીતે બનાવવાનું વિદ્યાર્થી મિત્રો? મૂલ્યાંકન પત્રકમાં શું કરવાનું? તમને યાદ હશે, આપણે પૂર્ણ એકમોમાં શરૂ સ્ટોક બતાવ્યો હતો, ચાલુ કામ બતાવ્યું હતું અને તૈયાર માલ બતાવ્યું હતું. જે બતાવ્યું હતું ને એ જ બતાવવાનું. એમની ગણતરી કરી હતી આપણે ટકાવારી પ્રમાણે, એ જ લઈ લેવાનું. હું તમને એકવાર બતાવી દઉં છું. શરૂ સ્ટોક આપણો 2,000 અને 2,000 મજૂરી ને પરોક્ષ ખર્ચામાં છે, માલસામાનમાં કાંઈ નથી. એવી રીતે ચાલુ કામ 5,000, 2,500 ને 2,500 છે ને તૈયાર માલ દરેકમાં 15,000 છે. જે બોલી મેં લખ્યું છે, શરૂ સ્ટોક મજૂરી ને પરોક્ષ ખર્ચામાં 2,000, ચાલુ કામમાં 5,000, 2,500 ને 2,500 અને તૈયાર માલ દરેકમાં 15,000 છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એકમ દીઠ પડતર શોધી હતી આપણે પડતરના પત્રક પરથી એ જ લઈ લેશું. પડતર માલસામાનની 12, મજૂરીની 7.5 અને પરોક્ષ ખર્ચાની 3.5.
આપણે એકમ દીઠ પડતર વડે ગુણી નાખશું 7.5 અને 3.5, પછી ચાલુ કામમાં 12, 7.5 અને 3.5 અને તૈયાર માલમાં 12, 7.5 અને 3.5 એટલે આપણો શરૂ સ્ટોક થઈ જશે 22,000, ચાલુ કામ થઈ જશે 87,500 અને તૈયાર માલ થઈ જશે 3,45,000. એનું કુલ ટોટલ આવી જશે 4,54,500. વિદ્યાર્થી મિત્રો, હું દરેક વિડીયોમાં કહું છું કે પ્રક્રિયાના હિસાબના દાખલા નંબર 3 એટલે કે પ્રક્રિયાના હિસાબો 3નો દાખલો સાચો થયો કે ખોટો જોવો હોય તો મૂલ્યાંકનનું પત્રક અને પડતરના પત્રકનો સરવાળો હંમેશા સમાન થવો જોઈએ. તમે જોયું હશે તો પડતરના પત્રકનો સરવાળો પણ 4,54,500 હતો અને મૂલ્યાંકનના પત્રકનો પણ સરવાળો 4,54,500 છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રક્રિયાનું ખાતું બનાવીશું. પ્રક્રિયાના ખાતામાં આપણે લખી નાખશું ઉધાર જમા. આપણે ઉધાર બાજુ લખી નાખવાનું. વિદ્યાર્થી મિત્રો, શરૂ સ્ટોક જે તમને દાખલામાં રેડી આપેલો છે તમે રકમમાં જોઈ શકો છો. શરૂ સ્ટોક 5,000 એકમો, માલસામાન મજૂરી પરોક્ષ ખર્ચાનો સરવાળો એમાં સમાયેલા છે 23,750. તો આપણે લખી નાખશું શરૂ સ્ટોક 5,000 એકમો 23,750. પછી આપણે 20,000 એકમો દાખલ કર્યા હતા તો 20,000 એકમો લખશું જેનો માલસામાન 2,40,000 આપેલો છે. તો આપણે લખશું 20,000 એકમો 2,40,000. દાખલામાં તમને મજૂરી અને પરોક્ષ ખર્ચા આપેલા છે એ જ આપણે ઉધાર બાજુ લખી નાખશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા દાખલ કરેલા એકમો 20,000 બતાવવાના, પણ જ્યારે પૂર્ણ એકમોની ગણતરી કરો ત્યારે દાખલ કરેલ એકમમાંથી 20,000માંથી શરૂ સ્ટોક 5,000 માઇનસ કરીને તૈયાર માલ 15,000 લેવાનું. ખાસ નોટ ડાઉન કરી નાખજો, ફીફો પદ્ધતિ માટે, બીજી કોઈ પદ્ધતિ માટે નહીં. જમા બાજુ આપણે અર્ધ તૈયાર માલ બતાવી દઈશું. તો અર્ધ તૈયાર માલના એકમો 5,000 હતા જેની પડતર 87,500 હતી. તો 5,000 અને 87,500 લખી નાખી છે. હવે ખાસ નોટ ડાઉન કરજો, તૈયાર માલ આપણે અહીંયા જો તમે જોજો અહીંયા પણ 20,000 એકમો બતાવવાના છે. ખાસ નોટ ડાઉન કરી નાખજો. હા, અહીંયા મારી એક મિસ્ટેક થયેલી છે. દાખલ કરેલા એકમો આપણા 20,000 એકમો આપેલા હતા અને તૈયાર માલ 20,000 એકમો હતો. એટલે ઉધાર બાજુ દાખલ કરેલા એકમો 20,000 લીધા અને તૈયાર માલમાં 20,000 લઈ લીધા છે. ખાસ નોટ ડાઉન કરી નાખજો. અહીંયા તમારે અહીંયા નોટ ડાઉન કરવાનું છે. તૈયાર માલ 20,000 એકમો છે. આપણે પૂર્ણ એકમોની ગણતરી વખતે 20,000માંથી આપણે 5,000 શરૂ સ્ટોક બાદ કરીને 15,000 બતાવી છે પૂર્ણ એકમોમાં. તમે જોઈ શકો છો તૈયાર માલમાં. પણ જ્યારે આપણે પ્રક્રિયાનું ખાતું બનાવીને ત્યારે પૂરેપૂરા એકમો બતાવવાના છે. ખાસ નોટ ડાઉન કરી નાખજો. હવે તૈયાર માલ આપણો કેટલાનો મળ્યો તો આપણને 3,45,000. બીજું તમને દાખલામાં પ્રક્રિયાના શરૂ સ્ટોકની કિંમત આપેલ હતી 23,750, 3,45,000, 23,750 અને તમે મૂલ્યાંકન પત્રકમાં શરૂ સ્ટોક શોધ્યો છે 22,000. એ બધાનો સરવાળો કરશો ને એટલે તમને મળી જશે તૈયાર માલ 3,90,750. જ્યારે વિદ્યાર્થી મિત્રો ફીફો પદ્ધતિઓ ત્યારે આ 3 બાબત નોટ ડાઉન કરી નાખજો. ખાસ નોટ ડાઉન કરજો. એમાંય તૈયાર માલ તો ખાસ જે આપ્યો હોય એમાં દાખલામાં આપેલ શરૂ સ્ટોકની પડતર કિંમત ઉમેરી દેવાની અને તમે જે શરૂ સ્ટોકની પડતર શોધી છે એ પણ ઉમેરી દેવાની. બધાનું કુલ ટોટલ કરીને જ તમારે તૈયાર માલ બતાવવાનું છે. 3 બાબત ખાસ નોટ ડાઉન કરવાની. શરૂ સ્ટોક પૂર્ણ એકમોની ગણતરીમાં બતાવવાનું. બીજી પ્રક્રિયા ખાતે જે એકમો લઈ જાય એટલે કે તૈયાર માલ શોધતી વખતે અન્ય પ્રક્રિયા ખાતે લઈ જવાના એકમોમાંથી શરૂ સ્ટોક માઇનસ કરવાનું. અને ત્રીજું, જ્યારે પ્રક્રિયા ખાતું બનાવો ત્યારે તૈયાર માલ આવી રીતે બતાવવાનો. કઈ રીતે? શોધેલ તૈયાર માલની કિંમત, શોધેલ શરૂ સ્ટોકની કિંમત અને દાખલામાં આપેલ શરૂ સ્ટોકની કિંમત બધાનો સરવાળો કરવાનો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા વિદ્યાર્થી મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો. તમને કાંઈ પણ કન્ફ્યુઝન હોય, વિડીયો ગમ્યો હોય તો યસ કમેન્ટ કરજો અને ના ગમ્યો હોય તો પણ કમેન્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.